ગુજરાત વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતના સરપંચોને તાલીમ આપવાનું આયોજન હાથ ધરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ હેઠળ સરપંચોને તાલીમબદ્ધ કરીને તેઓને ગામના સંચાલન અને ગ્રામજનોની સમસ્યાઓને નીતિગત ઉકેલવા માટે તૈયાર કરવામાં આવશે। આજની જે તાલીમ છે એની માટે અમને એક અગત્યની તાલીમ બી લાગે છે, કારણ કે જે 2011માં વસ્તી ધોરણે ગ્રાન્ટો આપવામાં આવતી હતી ને અમારી આજે એક પ્રશ્ન અમે રાખવા માંગશું સરકાર સામે કે 2011ની વસ્તી પ્રમાણે જે ગ્રાન્ટો આપતા હતા એ ઓછી ગ્રાન્ટો હતી અને હવે એ વસ્તી ધોરણે ગ્રાન્ટો વધારે તો ગામનો વિકાસ વધારે થાય। આજે તાલીમ માટે આવ્યા છે એટલે ગામના વિકાસ માટે હું એક તો આ જે યોજનાઓ છે એમાં વધારો કરવા માગું છું કે કારણ કે સરકાર આવાસ યોજનાની અંદર જે ગરીબ લોકો છે એમના મકાનો માટે જે આ ફાળવણી છે 1,40,000 એનાથી વધારે કરે તો બહુ સારું। કરીને રાજ્ય સરકાર દ્વારા ઘણા સારા પ્રયત્નો થઈ રહ્યા છે। અત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારા પ્રયત્નો છે। એક નાના ગામમાં પણ 60-65 લાખની ગ્રાન્ટ આપી અને શાળાઓનું નવીનીકરણ હાલ થઈ રહ્યું છે, જેનું કાલે જ મેં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં લોકાર્પણ કર્યું। અમને વિકાસના કામોમાં સરકાર ઘણો બધો મળે છે।